કોર્પોરેશનમાં બજેટની ચર્ચાના અંતિમ દિને હેરિટેજનો મુદ્દો ભારે ગરમાયો। બજેટ પર ચર્ચાના ત્રીજા દિવસે હેરિટેજ મુદ્દા પર કાઉન્સિલર શૈલેષ સોઢાએ તંત્ર પાસે જવાબ માંગ્યા। કાઉન્સિલર શૈલેષ સોઢાએ નૂમ યોજના મુદ્દે પણ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા। નજરબાગ આવે છે કે નહીં એવું મેં કમિશનરને પૂછ્યું, કારણ કમિશનરે એમની સ્પીચમાં, બજેટની સ્પીચમાં લખ્યું છે હેરિટેજ સેલ એક બનાવવામાં આવ્યો છે। 2012-13ના કમિશનરની સ્પીચમાં પણ એ હતું કે એક હેરિટેજ સેલ બનાવવામાં આવ્યો છે, અને આ કમિશનરે તો 250 જેટલા મિલકતો હેરિટેજમાં આવે છે એવી રીતને એમને યાદીની વાત કરી છે। યાદી એ લોકો આપી શક્યા નથી, યાદીની અમે માંગણી કરી છે। નજરબાગનો વિવાદ જ્યારથી આ ભાગ પડ્યા ત્યારથી નજરબાગ પેલેસને 20 ફૂટ ઊંચી દિવાલો કરવામાં આવી રહી છે। અંદરથી એન્ક્રોચમેન્ટો કાઢીને જે મીડિયા મારફત જાણ્યું છે એ પ્રમાણે ત્યાં કોઈ મોલ બનાવવાની પ્રવૃત્તિ છે। તો હેરિટેજ બિલ્ડિંગને તોડી શકાય કે કેમ? કારણ કે 4 દરવાજા પહેલા નજરબાગ બન્યો હોય, અને જ્યારે એક જોવાલાયક સ્થળ તરીકે નજરબાગનો ઉલ્લેખ થાય છે। બીજા નંબરે જો એવું કહેવામાં આવતું હોય કે આ ખાનગી પ્રોપર્ટી છે, તો કોર્પોરેશનની ડાયરીઓમાં આ ફોટા છાપવામાં કેમ આવ્યા નજરબાગના નહીના? જે ખાનગી પ્રોપર્ટીને છે તે પબ્લિસિટી આપવાની કોર્પોરેશનની કોઈ જવાબદારી નથી। એટલે આ પ્રોપર્ટી હેરિટેજમાં આવે છે કે નહીં, અને એને તોડવાની પરમિશન આપી છે કે નહીં, ત્યાં કોર્પોરેશને કોઈ બાંધકામ પરમિશન આપી છે કે નહીં, એવા સવાલો અમે કમિશનરને પૂછ્યા છે। અને કમિશનરની પોતાની જે સ્પીચ છે બજેટ અંગેની, એમાં હેરિટેજ સેલનો ઉલ્લેખ કર્યો છે। 250 પ્રોપર્ટીઓ બતાવી કે 250 પ્રોપર્ટીનું લિસ્ટ અમે માંગ્યું છે, હજુ સુધી અમને આપ્યું નથી। નોર્મમાં જે ભાગ કોર્પોરેશને આપવાનો હોય એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટના પૈસા આવે 50%, 30% ગુજરાત સરકારના, 20% કોર્પોરેશન। એ રીતે નૂરના મકાનો બનતા હોય છે, બાકીનો લાભાર્થીઓની પાસે પણ લેવામાં આવતા હોય છે। એવા સંજોગોમાં અત્યારે કોર્પોરેશનનો જે ભાગ આપવાનો થાય એના કરતા 305 કરોડ રૂપિયા વધારાના થઈ રહ્યા છે। ઓવરઓલ 630 કરોડ રૂપિયા કોર્પોરેશને વધારાના ભોગવવાના આવે, એમાં અત્યાર સુધી 400 કરોડ કોર્પોરેશનને પોતાના ભંડોળમાંથી ચૂકવી ચૂક્યા છે। ત્યારે આ પૈસા પ્રજાના વેરાના પૈસા છે। જે યોજના સેન્ટ્રલ ગવર્મેન્ટ લાવી હોય, સ્ટેટ ગવર્મેન્ટ લાવી હોય, ને એમાં સ્પષ્ટ યોજનામાં લખેલું હોય કે આટલા જ પૈસા કોર્પોરેશને આપવાના થાય, તો એ વધારાના પૈસા કોર્પોરેશન શા માટે ચૂકવે છે? અને આ પૈસા ના ચૂકવીએ અને 630 કરોડ રૂપિયા પાછા લાવીએ તો અમાર એ ગણતરી પ્રમાણે 10 વર્ષ સુધી વડોદરા શહેરમાં 1 પણ રૂપિયો ટેક્સ નાખ્યા વગર શહેરનો વિકાસ કરી છે। કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ નવી ટાંકી અને સુએઝ પમ્પિંગ સ્ટેશનોની મરામત પાછળ 187 કરોડના ખર્ચ સામે સવાલ ઉઠાવતા ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા। બજેટની અંદર સૌથી અગત્યની બાબત બી એ હતી કે નવી ટાંકીઓ બને, નવા સુએઝ પમ્પિંગ સ્ટેશનો બને, ડ્રેનેજના, એને નવું બન્યા પછી પણ એને ઓવરહેડ અને મેન્ટેનન્સ માટેનો આ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે। એ 2010-11ની અંદર 120 કરોડ રૂપિયામાં ખર્ચા, આજે 2013-14ની અંદર 187 કરોડ 90 લાખ રૂપિયા આ ઓવરહેડ એન્ડ મેન્ટેનન્સ પાછળ ખર્ચાય છે। એટલે વિકાસ માટે તો વડોદરા શહેરમાં 70થી 80 કરોડ રૂપિયા જ વપરાય છે, બાકીના બધા ખર્ચા કોન્ટ્રાક્ટરોને કમાઈ આપવામાં જતા રહે છે, એવો અમારો ચોખ્ખો આક્ષેપ